હે માય વ્યુઅર, શું તમે પણ વફલ ખાવાના શોખીન છો તો તમને કેવી જગ્યા પર લઈ જાઉં છું? ત્યાં ડિફરન્ટ વેરાયટીના વફલ્સ મળે છે. અમે ઓર્ડર કર્યો તો ચોકલેટ વફલ્સ, જે અત્યારે બની રહ્યું છે. શું ખાવાય? નારિયેલ પાણી નથી મળતું. કેવી રીતે બને? એ મને નથી આવડતું. ચોકલેટ વફલ બનતા તો એટલી વાર લાગી કે અમે ઊભો કંટાળી ગયા. પછી બહુ વાર અમે જોઈ. વેફલ ખાવા માટે આવેલા છીએ. એક્શન કોણે શીખવાડ્યું? માય ઓન પિક્ચર. મોગેમ્બો ખુશ હુઆ. ગાઈસ તે જ મને બહુ પરેશાન કરે છે. ગાઈઝ, અમારું વફલ રેડી છે. હવે ગરમ છે તો એને સુકવશે થોડીક વાર માટે. આઈ મીન ઠંડુ કરશે. ઠંડુ કરે છે. વફલ ઠંડુ થઈ ગયા પછી એને સીઝરથી કટ કરશે. મજા આયા. એક્સ્ટ્રા પાર્ટ એનો રિમૂવ કરશે સીઝરથી, તો જ એ વફલનો આકાર મળે ને. એમનેમ કઈ રીતે મળે? હે, ऐसे तो लग रहा है कि वो क्या है, वो कुत्ते ने खाई हुई रोटी. નહીં, એવું કંઈ નથી. એ મસ્ત કટ કર્યું છે વફલને. હવે એમાં ઓવરલોડેડ ચોકલેટ નાખશે. એટલી ચોકલેટ નાખી છે ને કે એવું લાગે છે કે ડેરી મિલ્ક સિલ્ક ચોકલેટને એડ કરવાની હોય એટલી ચોકલેટ ઓવરલોડેડ નાખશે. અહીંયા ડિફરન્ટ વેરાયટીના વફલ્સ મળે છે. અને ચોકલેટ વફલ ઓર્ડર કરેલો છે, જે અરાઉન્ડ 100 રૂપીસનો હતો. યમ્મી ટેસ્ટી બ્રાઉની નો બ્રાઉની વફલ. ભાર્ગવે ટેસ્ટ કર્યો, મજા પડી ગઈ. પછી મેં ટેસ્ટ કર્યો. બહુ જ બધું વિચાર્યા પછી કેવું લાગ્યું? મને સારું લાગ્યું. મસ્ત. તો ગાઈઝ, હું બોલાવી રહી છું ભાર્ગવને વિડીયોમાં. ઘણો ટાઈમ બોલાવ્યા પછી આવ્યા તે વિડીયોમાં. તો ગાઈઝ, હવે અમે ઘર તરફ જવા નીકળી ગયા છીએ. ટાટા, બાય, સી યુ. હવે આપણે બ્રિજ ચડીને ઘરે વયા જઈએ.